स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। समस्त वस्तुमानाय तमोग्ने मितविद्विषे श्रीमते वर्धमानाय नमो नमितविद्विषे कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। सच्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 756 વિક્રમ સંવત 1953 એટલે કે તારીખ 6/11/1896 થી 25/10/1897 દરમિયાન ગમે ત્યારે લખાયેલું પ્રસ્તુત પત્ર છે અને એ પણ આપણા હિન્દ પુણ્ય અપૂર્ણામલ્ય છે। પરમ કૃપાળુ દેવે બીજા મહાવીર થયા છીએ તેવો 680માં પત્રમાં નિર્દેશ કર્યો, ઉલ્લેખ કર્યો, સ્પષ્ટપણે કર્યો। ત્યાર પછી 715માં મૂળ માર્ગ સાંભળો જીનનો રે એ પદ લખ્યું। ત્યાર પછી 718માં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી।
અને ત્યાર પછી 724, 734 છે કે 24 છે ગીતિ પંથ પરમ પદ બોધ્યો જેહ પ્રમાણે પરમ વિતરાગે એ પણ મૂક્યો. 738માં અપૂર્વ અવસર એવો ક્યારે આવશે તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો એ પણ મૂક્યો. અને ત્યાર પછી હજુ આ મૂળ માર્ગ કે મોક્ષ માર્ગની વાતમાં કંઈક બાકી હોય તેમ અત્યારે પ્રસ્તુતપત્રમાં ટાઇટલ આપ્યું છે જૈન માર્ગ વિવેક. તો શીર્ષક જ છે કે જૈન માર્ગ વિવેક. જૈન રાગ દ્વેષને જીતે તે જૈન અને એને જે અનુસરે છે અનુયાયી છે તે જૈન કહીએ છીએ. માર્ગ શું તો કે મૃગ ધાતુ છે સંસ્કૃતમાં ખોજ કરવી, શોધવું, તપાસ કરવી. રિસર્ચ કહીએ છીએ, સર્ચ કહીએ છીએ. તે મૃગ છે એ મૃગ ધાતુ, મૃગ કહેતા હરણ્યું નહીં, પરંતુ મૃગ ક્રિયાપદ મૃગ ધાતુ, એના પરથી ખોજ શોધવું, તે જેના વડે જે શોધાય છે તે જે શોધે છે તેનું નામ માર્ગ કહીએ છીએ. એટલે કે માર્ગી માર્ગ તો એ શોધાય છે તે માર્ગનો પંથ કહીએ, માર્ગને રસ્તો કહીએ, તે જે કહીએ છીએ તે જૈન માર્ગ કહી દીધો છે. અને ત્યાર પછીનો શબ્દ અત્યંત અગત્યનો વિવેક લખે છે. કૃપાળુદેવ જ્યારે વિચાર લખે, વિવેક લખે ત્યારે ખરેખર એમાં ઊંડી વિચારણા રહેલી જ હોય છે. તો અહીંયા વિચાર એટલે વિવેક એટલે શું તો કે વી વત્તા વીજ વિશેષ પ્રકારે વહેંચી લેવું તેનું નામ વિવેક. દૂધ અને પાણીનો વિવેક કરે છે તે પણ વિવેક જ છે. શું કામ તો કે વિશેષ પ્રકારે વહેંચી લીધું. જળ ચેતનનો વિવેક કરે તો કે જળ અને ચેતનને વિશિષ્ટપણે વહેંચી લે છે, ભાગ પાડી દે છે. બોલવા કેવા પૂરતા નહીં, પોતે જળ ચેતનનો ફેંસલો લે છે, ન્યાયાધીશ થાય છે, પોતાની જ સિચ્યુએશનનો, પોતાના જ ભાવનો, અને પછી ફેંસલો કરે છે કે હવે મેં આત્મા અનુભવ્યો તો હું આત્મા છું. આત્મા અને દેહ બંને બિલકુલ જુદા છે. લક્ષણથી ગુણથી જાણતા હતા પણ વેદનથી દ્રવ્યથી અનુભવીને કહે કે આ જળચેતનનો વિવેક છે ને વિવેક કર્યા વિના કલ્યાણ નથી, મોક્ષ નથી, ભેદ જ્ઞાન વિના આગળ જવાતું નથી. તો એમ જે વિવેક કહીએ છીએ તે જ છે. વેચી લેવાનું તો બે જ છે જગતમાં. અનંત વસ્તુમાં એક જ વસ્તુ, બે જ વસ્તુ અને એના ભાગ પાડી દેવાના છે. જળ તે જળ, ચેતન તે ચેતન. એટલે અહીંયા વિવેક કહેતા વિચાર, વિવેક કહેતા વિવેચન. અહીંયા હું જૈન માર્ગનું વિવેચન લખું છું, લખવા ધારું છું એમ કરીને કૃપાળુદેવે શીર્ષકમાં જ વિવેક શબ્દ મૂક્યો. એવું જ આપણને બહુ પહેલાં શરૂઆતના પત્રોમાં મૂકી દીધું. આજ મને ઉચ્છરંગ અનુપમ જન્મકૃતાર્થ જોગ જણાયો, વાસ્તવ્ય વસ્તુ વિવેક વિવેચક એ ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો. એટલે ત્યાં પણ વિવેક અને વિવેચક બે શબ્દ મૂક્યા. એ ક્રમ સ્પષ્ટ, સુમાર્ગ, વિવેક વિવેચક. છેક 100-150માં પત્રની વાત હોય તે 150ની આસપાસના પત્ર અને ક્યાં આ 750 આસપાસના પત્ર. એટલે એટલા વર્ષ પહેલાં પણ કૃપાળુદેવની પરમાત્માની શૈલી, નેમ, જ્ઞાન અદ્ભુત છે, એક સરખું છે, એ ભૂલવા જેવું નથી. તો જૈન માર્ગ વિવેક એટલે કે જૈન માર્ગ કહેતા જીન માર્ગ, વિતરાગ માર્ગ કહીએ છીએ તે એનું વિશેષ વિચાર અથવા તો વિવેચન, તે જૈન માર્ગ વિવેક. આગળ જઈએ. પોતાના સમાધાનને અર્થે યથાશક્તિએ જૈન માર્ગને જાણ્યો છે તેનો સંક્ષેપે કંઈ પણ વિવેક કરું છું. પોતાના સમાધાનને અર્થે અહીંયા સમાધાન શું? પરમ કૃપાળુદેવ પોતાના માટે લખે છે અને પોતે જ લખે છે પોતાના સમાધાન અર્થે. પોત શું? પોત જ મજાનો શબ્દ છે. પોતને વાણ કહીએ, પોતને જહાજ કહીએ, પોતને આત્માપણું, આત્મત્વ કહીએ તે, અને પોતું ફેરવી દઈએ એટલે આત્મા શુદ્ધ જ છે. અને પોત ઉપરથી જ પોતું શબ્દ આવ્યું, પોત ઉપરથી પોતાનું આવ્યું, પોતે આવ્યું. તો અહીંયા પોતાના એટલે મારા, પોતાના એટલે કે ખુદના આત્માના, શુદ્ધાત્માના સમાધાનને અર્થે પોતે પોતાની કહે છે. સમાધાન શું? તો કે કોઈ પણ શંકા સંદેહ હોય એનું નિવારણ થાય ત્યારે આપણે સમાધાન થયું, સમાધાન સાંપડ્યું એમ કહીએ. એટલે સંદેહ નિવારણ, શંકા નિવારણ તો છે જ, પણ સમાધાન એટલે ભ્રાંતિમાંથી જે શાંતિમાં જવાનું છે તે, કે મારી શાંતિ અર્થે, મારી શંકા સંદેહના નિવારણ અર્થે મારે ગહન મનન કરવું છે તેના માટે, અને મારે મારા આત્માના કે કોઈ પણ આત્માના ગુણોનું ચિંતન કરવું છે એના માટે. એટલે તેનું નામ સમાધાન. સમાધાન શબ્દ જ મજાનો છે. પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ. તો ત્યાં 5 શંકા હતી, 5 સંદેહ હતા. આત્મા છે કે કેમ, આત્મા નિત્ય છે કે કેમ, આત્મા કરતા છે કે કેમ, ભોગતા છે કે કેમ, મોક્ષ જેવું કાંઈ છે કે કેમ,
એ પાંચે શંકાની પોતે જ પોતાના જ મુખ્ય શિષ્યના મુખે જ શંકા મૂકી અને પોતે જ તેનું સદગુરુદેવ તરીકે સમાધાન કર્યું, જે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અને 6 પદના પત્રમાં. તો એ જ વસ્તુ અહીંયા કહે છે પોતાના સમાધાનને અર્થે, એટલે કે મારી શાંતિ માટે કે મારે ગહન વિચારણા કરવી છે. શુદ્ધ ગુણો, શુદ્ધાત્મા એના શુદ્ધ ગુણો જ છે, એના ચિંતવન ગહન મનન અર્થે યથાશક્તિએ જૈન માર્ગને જાણ્યો છે. કેટલું સુંદર કહી દીધું કે યથાશક્તિએ, શક્તિમ અનતિક્રમ્ય, શક્તિને ઓળંગ્યા ઉલ્લંઘ્યા સિવાય એનું નામ યથાશક્તિ. આપણે યથાશક્તિ એટલે જેવી શક્તિ તેવી ભક્તિ, અને આપણે જાણે નબળા પંગુ પામર હોઈએ તેમ કહી દઈએ છીએ. તે વ્યવહારથી ઠીક હશે. અધ્યાત્મમાં યથાશક્તિ એટલે જેટલી આત્માનું બળ કે શક્તિ કે વીર્ય કે ઉલ્લાસ કે ઉત્સાહ કે પરાક્રમ વૃત્તિ છે તેને ગોપવ્યા સિવાય, તેને મૂકવ્યા સિવાય, એટલે કે સંકોચ અને પ્રવર્તન બંને યથાશક્તિમાં આવી ગયું કે જ્યાં જરૂર છે ત્યાં મેં એટલો જ વિકાસ પ્રગતિ પણ કરી છે, ઉન્નતિ કરી છે, અને જ્યાં વિચાર વધારે કરવાના નથી ત્યાં સંકોચી પણ લીધા છે. એટલે કે સંકોચ વિસ્તાર કહીએ છીએ તેમજ કે આત્મવીર્ય પ્રવર્તવામાં અને સંકોચવામાં પણ જે ન્યાય હોવો જોઈએ, જે બેલેન્સ હોવું જોઈએ, એ પરમ કૃપાદેવે રાખ્યું છે. અને પછી લખે છે કે યથાશક્તિએ જૈન માર્ગને જાણ્યો છે તેનો સંક્ષેપ. જે મેં માર્ગ જાણ્યો છે, મોક્ષનો માર્ગ ઓળખી લીધો, જાણી લીધો, કેમ કે આત્મા જ જાણી લીધો છે, કેમ કે પરમાત્મા થયા છીએ. અને તેનો સંક્ષેપ એ કંઈ પણ વિવેક કરું છું તેનું બહુ જ ટૂંકમાં સારાંશ રૂપે હું વિચાર રજૂ કરું છું અથવા તો વિવેચન કરું છું. શરૂઆત જ અદ્ભુત છે. તે જૈન માર્ગ જે પદાર્થનું હોવાપણું છે તેને હોવાપણે અને નથી તેને નહીં હોવાપણે માને છે. તે જૈન માર્ગ એટલે મારો તમારો કીધેલો નહીં, શાશ્વત સનાતન કાળથી અનંતકાળથી જે ચાલ્યો આવ્યો છે, એવા દેવાધિદેવ તીર્થંકર દેવે જે વિતરાગ પ્રભુએ માર્ગ મૂક્યો છે તે કેવલી પ્રરૂપી તત્વ આજકાલનું આ અવસરપીણી કાળનું કે માત્ર મહાવીર સ્વામીના સમયનું નથી, માત્ર ઋષભદેવ દાદાના સમયથી નથી, અનંત ઉત્સર્પિણી અવસરપીણી અનંત કાળ અને અનંતકાળથી જે તીર્થંકર દેવ થતા આવ્યા છે તે બધા જ, એટલે કે તે જૈન માર્ગ, તે માર્ગ આજકાલનો નથી. જે પદાર્થનું હોવાપણું છે તેને હોવાપણે કહે છે કે વસ્તુ છે તો છે અને નથી તેને નહીં હોવાપણે માને છે કે નથી તો નથી. એમાં પછી બીજી કાંઈ આડી અવડી કે ગોળ ગોળ વાત આવતી નથી. વસ્તુ છે તો છે, નથી તો નથી. આપણને એમ થાય કે કદાચ બધા દર્શન કે બધા જ સંપ્રદાય કે બધા વ્યક્તિ, બધા આત્મા આમ જ માને છે, તો એમ નથી. આ વસ્તુ જુદી છે. આ અનંત ધર્માત્મક વસ્તુ છે, એને બહુ જુદી રીતે કહી દીધું છે, સુંદર રીતે કહી દીધું છે. એ કાં તો વસ્તુ હોય ને કાં તો વસ્તુ નથી. વસ્તુ છે નથી એમ એક સાથે પણ કહે છે, વસ્તુ છે છતાં કહી શકાય છે, વક્તવ્યપણે કહી શકાય છે, મૂકી શકાય છે એમ પણ કહે છે. વસ્તુ છે છતાં કહી શકાતી નથી એમ પણ કહે છે. વસ્તુ છે નથી અને છતાં કહી શકાય છે, કહી શકાતી નથી. એમ જે સ્યાદવાદ સપ્તભંગી જે કહીએ છીએ તે એ જ મૂક્યું છે. અસ્થિ અસ્થિ નાસ્તિ, વક્તવ્ય અવક્તવ્ય, અસ્થિ નાસ્તિ અવક્તવ્ય, અને જે વચ્ચે કયા તે એ જે 7 ભાંગા છે એનું નામ જ સપ્તભંગી. એ જ સ્યાદવાદ, એ જ અનેકાંતવાદ. પણ મુખ્યપણે બે જ આવ્યું. જે તિથિ, જે પવિત્ર તિથિ એ ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગની લાણી કરી શ્રી રાડજ તીર્થથી. હે પ્રભુની રચના કરી, યમ નિયમની કરી. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો, એ પદ પણ આપ્યું. અને પછી એક પદ સુંદર આપી દીધું. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન હોય, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. એ પદમાં આગળ એક ગાથા મૂકી દીધી. હોય તે હનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોઈ. શરૂઆત જ કહી દીધી, હોય તેનો નાશ નહીં. જે વસ્તુ છે તેનો નાશ થતો નથી. ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય. વસ્તુ છે, એક વખત અસ્તિત્વમાં આવી છે તો એનો કોઈ દિવસ નાશ થતો નથી. એનું રૂપાંતર થાય છે, એનું અવસ્થાંતર થાય છે, એનું પર્યાયાંતર થાય છે. વસ્તુ ઉત્પાદ થઈ, ઉત્પન્ન છે, પછી એનો વ્યય થાય છે તો કે ના, પણ ધ્રુવત્વ ટકાવી રાખે છે. એટલે કે રૂપાંતર પામે છે. કોઈ પણ પૂતગલ પરમાણુનો નાશ થઈ શકતો નથી. આપણો અનુભવ છે. ગમે તેવું કરે પણ એનો નાશ નથી.
અને તેમ છતાં એને અવસ્થાંતર, રૂપાંતર, પર્યાંતર કહ્યું છે. પરંતુ જે વસ્તુ છે તેનો નાશ નથી, અને નહીં તે નહીં હોય, અને વસ્તુ નથી તો પછી નથી જ નથી. તે અસ્થિમાં ક્યાંથી આવે? જ્યાં નાશથી કહી દીધું તે અસ્થિમાં ક્યાંથી આવે? નથી ત્યાં છે, આવે જ નહીં. એટલે પછી એક સમય તે સૌ સમયની વાત અહીંયા લેતા નથી. આપણે ભેદ અવસ્થા જોઈ, ભેદ પર્યાયનો છે એમ કરીને કૃપાદેવે ઘણું કહી દીધું છે. અને એ જ વસ્તુ અહીંયા આવે છે. અહીંયા આપણે આટલું જ પ્રસ્તુત છે. એટલે આગળ જઈએ છીએ કે જે પદાર્થનું હોવાપણું છે તેને હોવાપણું છે, અને નહીં હોવાપણે તો નથી. અત્યારે આ બેન કે આ ભાઈ આ ખંડમાં બેઠા છે, આ સ્વાધ્યાય ખંડમાં છે, તો તેનું અસ્તિત્વ અહીંયા હોય. ફિઝિકલી, સ્થૂળ દૃષ્ટિએ, શારીરિક દૃષ્ટિએ વાત ચાલે છે, તો એ અહીંયા છે એનો અર્થ એમ કે આ ખંડ સિવાય એ દુનિયામાં એનું અસ્તિત્વ અત્યારે નથી. એટલે કે સ્થૂળ દૃષ્ટિએ એ વ્યક્તિ અહીંયા છે એટલે છે જ, અને બીજે નથી એટલે નથી જ. એમાં કાંઈ ભેદ પડી શકે નહીં. આ કાંઈ વૈક્રિય શરીરધારીની વાત નથી કે વૈક્રિય શરીર લઈને બીજે પણ અત્યારે હોય. મનથી 14 રાજલોકમાં હોય, આકાશ પાતાળના ઘાટ ઘડી શકે, પરંતુ સ્થૂળ દૃષ્ટિએ તો જે છે તે છે, જ્યાં છે ત્યાં છે. તો વસ્તુ છે અને વસ્તુ નથી. હોય તો હોવાપણે કેવી, અને નથી તો નથી. એટલે અસ્તિત્વ અને નાસ્તિત્વ બંને જે વિરુદ્ધ સ્વભાવ કહીએ છીએ તે બંને સ્વભાવની વાત અહીંયા ધીમેકથી મૂકી દીધી છે. આગળ જઈએ કે જેને હોવાપણું છે તે 2 પ્રકારે છે એમ કહે છે. જીવ અને અજીવ. એ પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે, કોઈનો સ્વભાવ ત્યાગી શકે તેવા સ્વરૂપે નથી. એટલે જીવ અને અજીવ, જડ અને ચેતન કહીએ છીએ તે જ. ચેતન અને જડ કયો, જીવ અને અજીવ છે, તો એના બંનેને દ્રવ્ય કહી દીધા, બંનેને પદાર્થ કહી દીધા, અને બંને બિલકુલ જુદા છે. કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. પોતાનો સ્વભાવ ત્યાગી શકે એવા સ્વરૂપે જ નથી. જ્યારે સ્વભાવ કહીએ, સ્વરૂપ કહીએ તો શું ફરક છે? બંને લગભગ સરખા લાગે છે. તો કે એમ તો સાવ નથી, 2 શબ્દ જુદા છે. તો સ્વભાવ તે ગુણની પર્યાય થઈ, અને જ્યારે સ્વરૂપ કહીએ ત્યારે એ દ્રવ્ય કહી દીધું. એટલે એક દ્રવ્ય અપેક્ષાએ કીધું, એક ગુણ અપેક્ષાએ કીધું, એટલે કે ભાવ અપેક્ષાએ કીધું. તો જીવ અને અજીવ એ 2 પદાર્થ સ્પષ્ટ ભિન્ન. એમાં જીવ એટલે શું? કોઈ પણ આપણને પૂછે કે જીવ એટલે શું, વેદાંતથી પૂછે તો જીવ, શિવ, આત્મા એમ 3 શબ્દ જુદા રાખશે. જીવ, ઈશ્વર, આત્મા એમ જુદા રાખશે, અથવા જીવ, શિવ અને આત્મા જુદા રાખશે. જીનાગમથી પૂછો તો જીવ એટલે જ આત્મા કહીએ છીએ. કોઈને પણ જીવ કહીએ કે કોઈને પણ આત્મા કહીએ એટલે એક જ શબ્દ સમજાય છે. છતાં જીવ એટલે શું એમ પૂછે તો વ્યાખ્યા શું કહીએ આપણે? તો કે જે જીવે છે, જે પ્રાણને ધારણ કરે છે તે જીવ છે. જીવે છે, જેનામાં લાઇવલીહુડ છે, લાઈફ છે, પણ એ તો એકનો એક શબ્દ લાગે છે, વ્યાખ્યા તો થઈ શકતી નથી. તો કે જે જીવે છે, જીવંત છે, અને બીજું પ્રાણોને ધારણ કરે છે તે જીવ છે. તો આપણને કેવી રીતે જીવ કહેવાય? આપણે પોતે જીવ છીએ જ. તો કે આપણને દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ, એમાં કયા પ્રાણ છે, કેટલા પ્રાણ છે? તો કોઈ પણ મનુષ્યને વધુમાં વધુ 10 પ્રાણ હોઈ શકે. કોઈકને ઓછામાં ઓછા જીવને એકેન્દ્રિય, બેન્દ્રિય, પંચેન્દ્રિય વગેરે જે કહીએ છીએ એમાં કોઈને ઓછામાં ઓછા 4 પ્રાણ હોય. આપણને વધુમાં વધુ જે 10 પ્રાણ હોઈ શકે તે 10 પ્રાણ આપણી પાસે છે. 5 ઇન્દ્રિય, કાયા, જીભ, નાક, આંખ, કાન, એ 5 ઇન્દ્રિય એ પ્રાણ કહેવાય. પછી 3 યોગ છે, મનોબળ, વચનબળ, કાયબળ, એ પણ પ્રાણ કહેવાય. અને 9મું શ્વાસોચ્છ્વાસ કહીએ છીએ તે પ્રાણ કહેવાય. અને 10મું આયુષ્ય. આ 10 પ્રાણ જ્યારે દેહ છૂટે છે ત્યારે આ 10 પ્રાણ વછૂટી જાય છે એમ કહેવાય છે. એટલે કે જ્યાં સુધી જીવની પાસે છે, એટલે કે કોઈ પણ એક ચૈતન્ય છે તે આ પ્રાણને ધારણ કરી રાખેલું છે, માટે તેને જીવ કહીએ છીએ. જે શ્વાસોચ્છ્વાસ છે એને જ આપણે પ્રાણાયામ કહીએ છીએ. તેના પણ 2 ભેદ, દ્રવ્ય પ્રાણાયામ, ભાવ પ્રાણાયામ. અહીંયા જે આપણે કામ છે તે એટલું જ કે જે જીવે છે અને જે દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ ધારણ કરી રાખે છે તે જીવ છે. તો સંસારી જીવને ભાવ પ્રાણ પણ હોય. બધા સંસારી જીવ છે, 10 પ્રાણ છે તે દ્રવ્ય પ્રાણ કહેવાય છે, સ્થૂળ દૃષ્ટિએ બહારથી દેખાતા જે કહીએ છીએ તે. અને ભાવ પ્રાણ કોને કહીએ તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એ પણ જીવમાં પડેલા છે, જીવને કહેવાય. એનામાં જ છે, બહારથી આવતા નથી. જ્યારે સિદ્ધાત્માને શું કહેવાય તો કે સિદ્ધાત્માને માત્ર ભાવ પ્રાણ છે, અને એ 4 ભાવ પ્રાણ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, જેને આપણે અનંત ચતુષ્ટય કહીએ છીએ, અથવા તો શુદ્ધ જ્ઞાન ચેતના કહીએ છીએ. અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય છે. શ્રી નિયમસારનો સાર પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ મૂકી દીધો છે તેની વાત છે.
એટલે આપણે સિદ્ધને માત્ર ભાવ પ્રાણ છે, શરીર નથી, કાયા નથી, કશાય નથી, કર્મ નથી, કોઈ દ્રવ્ય પ્રાણ હોય એમ સંભવતું જ નથી. પરંતુ ભાવ પ્રાણ કહેવું પડે, નોંધાયું છે, છપાયું છે, લખાયું છે, મનાયું છે કે સિદ્ધને પ્રાણ છે. અને સિદ્ધ ભગવંતને પ્રાણ એટલે આ ભાવ પ્રાણ છે. જ્યારે સંસારી આપણને અહીંયા બેઠા છીએ તો આપણને દ્રવ્ય પ્રાણ છે 10 અને ભાવ પ્રાણ પણ છન્ન પ્રછન્નપણે આપણી પાસે રહેલા જ છે. જ્ઞાન દર્શન સુખ ગુણ કે વીર્ય ગુણ ક્યાં જાય, આપણી પાસે છે જ. એમણે સંપૂર્ણપણે પ્રગટાવી દીધા અને આપણે પ્રગટાવવાના બાકી હોય. બાકી આપણી પાસે જ છે, બહારથી આવવાના નથી. એટલે આ એક સ્પષ્ટતા કે જે જીવે છે અને જે પ્રાણને ધારણ કરે છે તે જીવના તો અનેક લક્ષણ છે, પણ કયા કહેવા ને કયા ન કહેવા તો પણ મુખ્ય તો આ જ છે કે ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ઉપયોગથી જીવ અને અજીવ જુદા પડે છે. ઉપયોગ ન હોય તો જીવ હોઈ શકે જ નહીં. જીવ કહેતા આત્મા કહેતા ઉપયોગો જીવસ્ય લક્ષણમ, એનું લક્ષણ છે. જળને ભાવ છે, જળ ભાવ, જળને ઉપયોગ નથી. જળને સંજ્ઞા નથી, પણ જળને ભાવ છે. જળને પરિણમન છે. કોઈ પણ જળને જળ વસ્તુને પરિણમન છે, ભાવ છે, પરંતુ જળને આજે આપણે કહીએ છીએ તે આત્માને જે ગુણ કયા, ધર્મ કયા, લક્ષણ કયા એ પ્રમાણે નથી. ઉપયોગ શબ્દ છે જ નહીં, એની ડિક્શનરીમાં નથી. ઉપયોગ કહેતા જ જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, જ્ઞાન ગુણ, દર્શન ગુણ એ જળને હોઈ શકે જ નહીં. તો જળનું જળપણું જ ક્યાં રહ્યું, કહેવાપણું જ ક્યાં રહ્યું. એટલે સાદી ભાષામાં ટૂંકમાં જીવનું અનિવાર્ય લક્ષણ તો કે એ ઉપયોગ છે અને છે. અજીવને નથી અને નથી. અને દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ પછી જીવના લક્ષણમાં કહીએ તો સમતા, રમતા, વૃદ્ધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. સમતા નામનો ગુણ, રમતા નામનો ગુણ, ઉરજતા નામનો એટલે ઉર્ધ્વતા નામનો ગુણ, એવો જ અત્યંત અનુભવનું કારણ એવો જ્ઞાયકતા નામનો જીવનો ગુણ, એ પણ જીવનો જ ગુણ કયો છે. અને વેદકતા, ચૈતન્યતા જે બધા ગુણની વાત આપણે 436, 438માં પત્રમાં સવિસ્તર લીધી છે, યથાશક્તિ લીધી છે, તેની જ વાત છે કે એ બધા પણ જીવના જ ગુણ છે, જીવના લક્ષણ છે, જીવના ધર્મ છે. આગળ જવું છે, પણ જીવ અને અજીવ બે પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે, એટલે એનો તફાવત છે. નાનપણમાં આપણને જો યાદ હોય તો 3, 4 ધોરણમાં પ્રાઇમરી સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણમાં પણ જે ભાષામાં જે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન હોય તેમાં જીવ અને અજીવ, લિવિંગ એન્ડ નોન લિવિંગનો ડિફરન્સ તો આવતો જ. કહેતા જ, પૂછતા જ પરીક્ષામાં. એટલે કે લક્ષ્ય જો હોય તો આપણને જળ ચેતનનો ડિફરન્સ, ભેદ, તફાવત, ફરક ત્યાં જ સમજાવવામાં આવતો અને આપણને થઈ જવું જોઈએ કે આપણે ચેતન કે આપણે જળ. તો આપણે ચેતન તો જળ જેવું પણ છે, બંનેનું સ્વરૂપ જાણવા જેવું છે, બંનેનો તફાવત વિચારવા જેવું છે. માત્ર વૈજ્ઞાનિકો જ કરે કે પ્રયોગશાળામાં જ કરે એમ નથી. આપણા વ્યવહારમાં પણ જળ ચેતનનો વિવેક તો પલે પલે છે. આમ જુઓ તો બુદ્ધિથી, લક્ષણથી, દેખાવથી એકેય વસ્તુના લક્ષણ જાણ્યા વિના કોઈ વસ્તુનો ઉપયોગ આપણે કરી શકતા નથી. મીઠું, ખાંડ, ગોળ વગેરે જાણીએ છીએ, વસ્તુનો ઉપયોગ શું છે જાણીએ છીએ, એનું લક્ષણ જાણીએ છીએ કે કેમેરા શું કરે, ફર્નિચર શું કરે, ઘડિયાળ શું કરે, અને પછી એનો ઉપયોગ કરીએ છીએ. ખાદ્ય પદાર્થ હોય કે અખાદ્ય પદાર્થ હોય તો એ વસ્તુ તો ત્યાં જ છે. અહીંયા આપણે આગળ જઈએ કે જીવ અજીવમાં બીજો શું ફેર છે. તો કે જીવમાં તત્વાર્થ સૂત્રના બીજા અધ્યાયનું પહેલું સૂત્ર કે 5 અસાધારણ ભાવ કયા છે તે કયા છે. તો કે ઔપશમિકૌ ભાવૌ મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમ ઔદયિક પારણામિકૌ ચ. જીવના 5 સાધારણ ભાવ છે તે કયા? તો કે ઔપશમિક, ઉપશમિક, શાયિક, શાયોપશમિક અને પારણામિક ભાવ. આ 5 ભાવ છે તે જીવના સ્વતત્વ કહી દીધા છે. એટલે કે પોતે જ તે મય છે, તે પોતાના સ્વતત્વ છે. એટલે શબ્દમાં જ બધું કહી દીધું. સ્વભાવરૂપ છે, સ્વરૂપરૂપ છે, સ્વતત્વરૂપ છે અને એનાથી કોઈ દિવસ છૂટા પડી શકતા નથી. એટલે એ જે 5 ભાવ છે એ જીવના જ છે, અજીવના નથી. એટલે એ જીવનો સ્વભાવ ને અજીવના સ્વભાવની વાત છે. ભાવ કહીએ છીએ ત્યારે જીવનો ગુણ અથવા તો જીવનો ધર્મ. ભાવ કહેતા ગુણ કે ધર્મ જીવના હોય કે અજીવના હોય. તો અજીવને આ વસ્તુ નથી. આ 5 ભાવ માત્ર જીવ તત્વને જ લાગુ પડે છે, એ યાદ રાખવાનું છે. મને પ્રશ્ન થાય, આપને પણ કદાચ થાય કે જીવ અને અજીવ, જડ અને ચેતન એના અનેક ધર્મ છે, એટલે કે અનેક ગુણ અને અનેક લક્ષણ છે. અનંત ધર્માત્મક વસ્તુ કહી જાય છે. અહીંયા કેમ 5 જ મૂક્યા? તો કે અનંત ધર્માત્મક વસ્તુ છે એમ હોવાના, એમ પરિણમવાના કારણ આ 5 છે. ઔપશમિક, શાયિક,
જે કાંઈ ભાવ છે તે બધા ભાવ એના કારણ રૂપે છે, માટે તે 5 કારણને 5 ભાવ કહેવામાં આવે છે. તે જીવના 5 ભાવ છે. બહુ સમજવા જેવી વાત છે કે કારણ ન હોય તો એને ભાવ કયા જતા નથી. શું કામ આ 5ને જ કયા જાય છે? તો કે એના કારણ રૂપે આ 5 જ વસ્તુ રહેલી છે, માટે તેને અનંત હોવા છતાં આ 5માં બધાનો સમાવેશ કરી લીધો છે. આગળ જઈએ. એ 2 પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે, કોઈ કોઈનો સ્વભાવ ત્યાગી શકે તેવા સ્વરૂપે નથી. આપણે અત્યારે જીવની ટૂંકામાં ટૂંકી વાત ઉપલક સપાટીએ કરીએ છીએ. પછી જેમ જેમ જે પત્રમાં આવશે, પંચાસ્તિકાય વગેરે લેવાનું થશે ત્યારે આપણે વધારે વિચારણા કરીશું. પછી અજીવ શબ્દ મૂક્યો છે. તે અજીવ શું? તો કૃપાળદેવે મૂકે છે, અજીવ રૂપી અને અરૂપી 2 પ્રકારે છે. તો અજીવ પણ દ્રવ્ય છે. દ્રવ્ય તો કીધા જ છે. ષટ દ્રવ્યાત્મક વિશ્વ વ્યવસ્થા છે. તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય અને કાળ. અને જે 6 દ્રવ્યમાં જીવ કાઢી લ્યો, એટલે કે જીવાસ્તિકાય કાઢી લઈએ, જીવરાજભાઈ એક બાજુ મૂકી દઈએ, તો બીજા જે 5 દ્રવ્ય છે તે અજીવ છે, પણ એને દ્રવ્ય તો કહેવા જ પડે. તો અજીવ દ્રવ્યની વ્યાખ્યા શું થઈ? કે જે પ્રાણ વિનાના છે, પ્રાણ રહિત હોય, અર્થાત જળ હોય તે. એ અજીવની વ્યાખ્યા મૂકી કે જીવત્વ નથી એટલે કે જળ છે. જળ છે એટલે પ્રાણ વિનાના છે, પ્રાણ રહિત છે. આ બધી એની વ્યાખ્યા છે. તો ધર્માસ્તિકાય વગેરે 5 દ્રવ્યો અજીવ છે. એક જીવ પોતે જ છે, એ ચેતન દ્રવ્ય છે. હવે અજીવ દ્રવ્યમાં પૂતગલ દ્રવ્ય પણ આવ્યું ખરું, અને પૂતગલ દ્રવ્ય રૂપી પણ છે, અરૂપી પણ છે. કૃપાળદેવે મૂક્યું અજીવ રૂપી અને અરૂપી 2 પ્રકારે છે. તો પૂતગલ દ્રવ્યને રૂપી કહેવાય છે કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી યુક્ત છે. જ્યારે ધર્માસ્તિકાય વગેરે છે તે અરૂપી દ્રવ્ય કહી દીધા છે. અને રૂપી દ્રવ્યમાં પણ જો સ્થૂળ પરિણામી હોય તો ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી જાણી શકાય છે, પરંતુ સૂક્ષ્મ પરિણામી હોય તો આપણને ઇન્દ્રિય ગોચર થઈ શકતું નથી. આંખથી દેખાતું નથી એનો અર્થ એમ નહીં કે એનું અસ્તિત્વ નથી. તરત જ બીજા કેટલાક યંત્રથી, મશીનથી દેખાય છે, અથવા તો કોઈ જ્ઞાનથી દેખાય છે. એનો અર્થ જ એમ કે વસ્તુમાં સૂક્ષ્મતાનો ગુણ તો છે, પરિણમી પણ રહ્યું છે, આપણને દેખાતું નથી, પણ એનું અસ્તિત્વ તો છે. અને કેવલી પ્રભુના જ્ઞાનમાં સીધું ગોચર થાય છે કે જ્ઞાનમાં જડાહડા થાય છે. એટલે એમણે લખ્યું છે અને તે માન્ય જ કરવા જેવું છે કે રૂપી દ્રવ્ય અને અરૂપી દ્રવ્ય. પણ રૂપીમાં સ્થૂળ પરિણામ હોય તો આપણને આંખથી દેખાય છે, વગેરે ઇન્દ્રિયોથી દેખી જાણી શકાય છે. સૂક્ષ્મ પરિણામી હોય તો જાણી શકાતું નથી. પછી વર્ણગંધ રસ સ્પર્શ હોય તો જ એને પૂતગલ કહેવાય છે. પૂર્ણ ગલનનો સ્વભાવ હોય તો જ એને પૂતગલ કહેવાય છે. એ બધું આપણે જાણીએ છીએ. અત્યારે આગળ જઈએ. પ્રત્યેક જીવ 3 કાળ જુદા છે. પહેલું વાક્ય છે જીવ અનંતા છે. અનંત કાળથી છે અને અનંતા જીવો છે. અંત છેડો પાર આવે તે અનંત, કોઈ દિવસ છેડો પાર આવ્યો નથી, આવતો નથી, આવશે નહીં. અનંતા જીવો છે. જીવ અનંત પ્રકારના છે, એના કર્મ પણ અનંત પ્રકારના છે, એના ગુણસ્થાનક પણ અનંત પ્રકારના છે. પણ મુખ્ય હોય તે આપણે કહીએ છીએ. જ્ઞાન પણ અનંતું છે, છતાં આપણે મુખ્યપણે 5 ભાગ પાડીએ છીએ. એવી રીતે કર્મ અનંત જ છે, પણ તેમાં મુખ્ય 8 કહીએ છીએ. ગુણસ્થાનક પણ અનંત છે, મુખ્ય 14 કહીએ છીએ. એમ જીવ પણ અનંત છે. 4 ગતિમાં જીવો અનંત છે. 4 ગતિના મળીને અનંત છે. પછી જ્ઞાની પુરુષોએ અનંતાના પણ 9 ભાગ પાડ્યા. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ, પરિત, સંખ્યાત, અસંખ્યાત વગેરે. એ બધાના 9 ભેદ મૂક્યા છે. એમાં આપણે અત્યારે જતા નથી. એમાં સિદ્ધ પ્રભુ વધારે કે નિગોદના જીવ વધારે? તો હંમેશા એમ જવાબ આવે કે બંને અનંતા છે, પણ અનંતી નિગોદનો અનંતમો ભાગ જ સિદ્ધ શિલાને પહોંચ્યો છે, સિદ્ધ દશાને પામ્યા છે. એટલે કે એ પણ અનંતા છે, સિદ્ધ ભગવાન પણ, અને નિગોદ પણ અનંતી છે. પણ નિગોદની અનંતી વધારે છે. એના કરતાં સિદ્ધ ભગવંત અનંતમાં ભાગે મોક્ષે ગયા છે. એ સમજાય તેવી વાત છે. એવી રીતે ઘણી બધી વસ્તુના અનંતા મૂક્યા છે. એમાં 8મે અનંતે કેટલીક વસ્તુ છે, કેટલીક 5મે અનંતે છે, વગેરે વગેરે. તો જીવ ટૂંકમાં અનંત છે. પ્રત્યેક જીવ 3 કાળ જુદા છે. જીવ તો એકનો એક જ ફરતો હોય છે, રિસાયકલ થતો હોય. આ ગતિમાંથી તે ગતિમાન, તે ગતિમાંથી બીજી ગતિમાન, બીજીમાંથી ત્રીજીમાન, ત્રીજીમાંથી ચોથીમાં, ફરી પાછો પહેલીમાં, એમ ગયા કરે છે. 5મી ગતિ, 5મ ગતિ, મોક્ષ ત્યાં ગયો નથી. જો ત્યાં ગયો હોય તો એ પાછો આવતો નથી. અને ત્યાં જાય તો પણ જીવનું જુદાપણું છે, એનું અલાયદું, અલગારું, અલગ અસ્તિત્વ છે, એ તો છે ને છે જ. એમાં કાંઈ ફેર પડતો નથી. સિદ્ધ થાય તો કાંઈ એનું અસ્તિત્વ મીટી ફીટી જતું નથી. એવી જ રીતે કોઈ પણ ગતિમાં, એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે તો આત્મા દ્રવ્ય નિત્ય છે, પણ
પર્યાયે પલટાય. એટલે પર્યાયે જે પલટન પામી ગયું, અત્યારે મનુષ્ય છીએ, આગલા ભૂમાં બીજું કંઈ, પછીના ભૂમાં બીજું કંઈ, કોઈ મોક્ષે જાય તો તેમ, વગેરે વગેરે. તો પ્રત્યેકે જીવ ત્રણેય કાળ જુદા છે. જ્ઞાન દર્શનાદિ લક્ષણે જીવ ઓળખાય છે. કયા લક્ષણથી ઓળખાય છે? તો ઉપયોગ શબ્દ કૃપાળદેવને અહીં પ્રયોજવો નથી, એટલે જ્ઞાન અને દર્શન લક્ષણ કયા કે એ જીવમાં જ છે. અને જ્ઞાન દર્શન ગુણ એની જ પર્યાય જ્ઞાન દર્શન ઉપયોગ, અને એ જીવમાં જ છે, અજીવમાં નથી. એનાથી ઓળખાય છે. એટલે કે જે કંઈ ચેતનાનો બોધ થાય છે, જેના વડે વિશેષ પરિણતિ થાય છે, અગર તો પરિણતિ વિશેષ થાય છે, કોણ છે? તો કે ઉપયોગને કારણે જે બોધ પામે છે, ઉપયોગને કારણે જ બધું થાય છે. ઉપયોગ નથી તો કાંઈ નથી. એટલે તે ઉપયોગ કાં તો જ્ઞાન ઉપયોગ છે, કાં તો દર્શન ઉપયોગ છે. મુખ્ય તો 2 પ્રકાર, બાકી 12 પ્રકાર છે. 5 જ્ઞાન ઉપયોગ, 3 અજ્ઞાન ઉપયોગ અને 4 દર્શન ઉપયોગ, એમ કરીને 12 ઉપયોગના પ્રકાર કયા છે. તો એનાથી જીવ ઓળખાય છે કે એનામાં જ્ઞાન દર્શન જોવાનો જાણવાનો ગુણ છે, એનો સ્વભાવ છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશને અવગાહીને રહે છે. એક જીવ પોતાના અસંખ્યાત પ્રદેશને અવગાહીને રહે છે. અવગાહ શબ્દ મજાનો છે, અવવત્તા ગાહ. એટલે અવગાહન એટલે નિમજ્જન, ઊંડા ઉતરવું અને વ્યાપીને રહેવું, આ બધા શબ્દો થાય. દરિયાના પાણીમાં ગયા હોય તો એ અવગાહન કરે છે, આત્મનિમજ્જન કરે છે, અનુભવ સમુદ્રમાં સ્થિત થયા છે એમ કહેવાય છે. એટલે કે ત્યાં ઊંડા ઉતરવું છે. ઊંડા પાણીમાં ઉતર્યા એમ વ્યવહારમાં શબ્દ છે, એમ અહીંયા ઊંડા ઉતરવું છે. પછી અવગાહીને રહીએ છીએ એટલે વ્યાપીને રહીએ છીએ, ફેલાઈને રહીએ છીએ. આત્મપ્રદેશોમાં રહીએ છીએ. આત્મા ક્યાં રહીએ છીએ? આપણે ક્યાં રહીએ છીએ? આ ગામમાં, આ સ્થળમાં, આ ક્ષેત્રમાં, આ ભૂમિમાં, આ ઘરમાં, એમ નહીં. આ જગ્યાએ, આ ખંડમાં, એમ નહીં. પોતે જેટલી જગ્યા રોકીને બેઠા છે, અથવા જેટલી જગ્યા છે, આ તો બહારથી વાત થાય છે, અંદરથી જેટલા અસંખ્યાત આત્મપ્રદેશ છે, તેમાં વ્યાપીને તેમાં રહેલો છે, તે જીવ નામનું પદાર્થ છે, દ્રવ્ય છે. એટલે કે જીવ અસંખ્યાત પ્રદેશને અવગાહીને રહે છે. આપણી પાસે અસંખ્યાત પ્રદેશ છે. નિગોદ જેવા નિગોદના જીવને કે કીડીથી નાનું કંથવા એનાથી પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ લાવો. નિગોદ જે દેખાતી નથી એટલી જગ્યામાં અનંત જીવ રહે છે. એ બધા જીવને પણ અસંખ્યાત પ્રદેશ છે. કેમ કે આત્માનું લક્ષણ છે કે આત્માને, કોઈ પણ આત્માને અસંખ્યાત પ્રદેશ હોય. આ જીવાસ્તિકાયનું જીવનું લક્ષણ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એને પણ અસંખ્યાત પ્રદેશ છે, અને જીવ નામના દ્રવ્યને પણ અસંખ્યાત પ્રદેશ છે. તો આપણે અસંખ્યાત પ્રદેશને અવગાહીને રહીએ છીએ. ક્ષેત્ર અપેક્ષાએ આપણે ત્યાં રહીએ છીએ. એમ બોલાય કે આ શહેરમાં રહીએ છીએ, કે આ નગરમાં, કે આ ગામમાં, કે આ ક્ષેત્રમાં, કે આશ્રમમાં, કે વગેરે વગેરે. હકીકતે આત્મા ક્યાં રહીએ છીએ? તો ક્ષેત્ર અપેક્ષાએ પોતાના અસંખ્યાત આત્મપ્રદેશમાં રહીએ છીએ. એટલે એને અવગાહીને રહીએ છીએ, એને વ્યાપીને રહીએ છીએ. અવગાહના ઓછામાં ઓછી કેટલી હોય, વધુમાં વધુ કેટલી હોય? તો કે ઓછામાં ઓછી અંગુલ એટલે આંગળી, અંગૂઠો, આંગળી કહીએ તો ચાલશે, એના અસંખ્યાતમાં ભાગે હોય. એટલે કે દેખાતી નથી આપણને તેવી. વધુમાં વધી કેવડી હોય એ પણ દેખાતું નથી આમ તો આંખથી. 14 રાજલોકમાં વધુમાં વધુ એટલે કે સંપૂર્ણ લોક છે, એ લોકાકાશ સુધી વ્યાપીને રહી શકે છે, તે આ અસંખ્યાત આત્મપ્રદેશી છે, એ આત્મદ્રવ્ય છે. આપણા અસંખ્યાત આત્મપ્રદેશ અત્યારે આપણામાં જ છે. કીડી થઈએ તો કીડીમાં, કીડી જેટલા ભાગમાં પણ એટલી અવગાહનામાં જ રહેશે. એટલે કે સંકોચ વિકાસનો ગુણ આવશે. પછી હાથી જેવડું હોય તો હાથીમાં થઈ જાય. અને 14 રાજલોકમાં આત્મપ્રદેશ ફેલાવાના થાય તો ફેલાવી શકે છે, એ જીવદ્રવ્યની શક્તિ છે. પૂતગલ નથી કરતું કાંઈ, એ જીવદ્રવ્યમાં ફેલાવાની શક્તિ છે. કેવલી સમુદ્ગાત વખતે કેવલી ભગવાન પોતાના આત્મપ્રદેશોને સંપૂર્ણ લોકમાં વ્યાપી દે છે, વ્યાપી શકે છે. અને બાકી પોતપોતાના શરીર પ્રમાણે આકાશ પ્રદેશમાં રહે છે. પણ તે વખતે 14 રાજલોકમાં આત્મપ્રદેશો જાય. આ કેવલી સમુદ્ગાતની વાત છે. તેવી રીતે વેદના સમુદ્ગાત, કષાય સમુદ્ગાત, મરણાંતિક સમુદ્ગાત, તેજસ સમુદ્ગાત, આહારક સમુદ્ગાત, એ બધા વખતે પણ આત્મપ્રદેશો બહાર જાય છે, ફેલાઈ શકે છે, વ્યાપી શકે છે. એ જીવદ્રવ્યની શક્તિ છે, બીજા કોઈની નથી. એટલે કે જીવમાં એ ગુણ રહેલો છે. પ્રદેશ, અસંખ્યાત પ્રદેશનો ગુણ છે, અવગાહીને રોકવાનો, રહેવાનો ગુણ છે. સાથે સાથે સંકોચ વિકાસનું ભાજન છે. આમાં લખ્યું છે આગળનું લક્ષણ કે સંકોચ વિસ્તાર ન હોય તો આત્મદ્રવ્ય કેવી રીતે રહી શકે, કેવી રીતે થઈ શકે?
500 ફૂટ કે 500 ધનુષ્યના દેહમાનમાં પણ રહી શકે અને 4-5 ફૂટમાં પણ રહી શકે. અને કાલ સવારે એમ કે વેંતિયા લોકોનો લોક થવાનો છે, કે વેંતિયા મનુષ્યોનો અવતાર આવવાનો છે, કે એવું યુગ આવવાનો છે, તો એવા સમયે એક વેંતમાં પણ સમાઈ જશે. જેમ અત્યારે 4 ફૂટમાં, 2 ફૂટમાં, 1 ફૂટમાં, 7 ફૂટમાં સમાઈ જાય છે, તેમ ત્યારે પણ સમાઈ જાય છે. તો એ સંકોચ વિકાસનું ભાજન છે, એની મર્યાદા છે, એનું લક્ષણ છે. અને અનાદિથી કર્મગ્રાહક છે. કર્મનો તો ગ્રાહક છે, ગરજ છે ને, જાણે કર્મનો ગ્રહણ જ કર્યા કરે છે, માટે ગ્રાહક કીધો છે. ગરજ છે એવું નથી, પણ એ ગ્રહણ કરે છે. ગ્રહ ચાલે છે, પકડે છે. આત્મા કર્મને પકડે છે. આત્મા તો અસંગ છે એમ કહેતા હતા ને. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. તો કે ત્યાં વિતરાગ દર્શનની વિશિષ્ટતા છે, એ બલિયારી છે, ખૂબી છે, કે તે પર્યાયમાં થાય છે. આત્મા દ્રવ્ય અસંગ હોય, પરંતુ એ પર્યાયમાં થાય છે, અને તે કર્મને ગ્રહણ કરે છે. ક્રિયામાં ગ્રહણ કરવાની શક્તિ છે અને કર્મમાં ગ્રહાઈ જવાની શક્તિ છે. બંને શક્તિનો સમન્વય થાય છે, બે હાથે તાલી પડે છે. તો આત્મા કર્મનો ગ્રાહક છે. આત્મા કર્મ ગ્રહણ કરે છે. કઈ અપેક્ષાએ? શુભાશુભ ભાવ કરે છે, એટલે કર્મને નોતરા આપે છે, બોલાવે છે, એટલે કર્મ આવે છે. કર્મ કહી દે છે એ તમારા બોલાવી આવ્યા છીએ, તમે ગ્રાહક છો એટલે અમે આવ્યા છીએ, અમે કંઈ એમનેમ વગર આમંત્રણે આવ્યા નથી. એટલે ત્યાં આત્માને કર્મનો ગ્રાહક કહી દીધો છે. અનાદિથી કર્મનો ગ્રાહક કીધો છે. અનાદિકાળથી આત્મા અને કર્મ બંને છે. એક આત્મા પહેલો અને કર્મ પછી એમ નથી, એક સમય માત્રનું આતરું નથી, બંને જ અનાદિથી છે. એમ મોક્ષમાળાના પાઠમાં આપણને કૃપાળદેવે ભણાવી દીધું છે. આપણે જાણીએ છીએ કે આત્મા અને કર્મ બંને અનાદિથી છે. તથારૂપ સ્વરૂપ જાણ્યાથી. હવે આત્માનું, જીવનું, અજીવનું બહુ ટૂંકમાં સ્વરૂપ કહી દીધું. તે હવે કૃપાળદેવ કહે છે કે જાણ્યાથી, પ્રતીતિમાં આણ્યાથી, સ્થિર પરિણામ થયે તે કર્મની નિવૃત્તિ થાય છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો એની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સંયમ, વૈરાગ્ય, ભક્તિ ઇત્યાદિ સાધન પ્રત્યક્ષ છે, કે જેના કારણે પરિણામે કે બળે કશાય ઉપશમ થાય છે, ક્ષય થાય છે. એ જ વસ્તુ અહીં કહી કે એમ તો નથી, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમય ભલે ને અનાદિથી કર્મનો ગ્રાહક છે, કે ગ્રહણ કર્યા કરે છે, પણ તેમ સ્વરૂપ જાણ્યાથી, જેમ છે તેમ, તેવા પ્રકારે આ સ્વરૂપ જાણી લીધું આત્માનું, કર્મનું. પછી પ્રતીતિમાં આણ્યાથી, એની શ્રદ્ધા કરી, સ્વીકાર કર્યો, વિશ્વાસ બેસી ગયો, અને પછી સ્વીકાર કર્યા પછી શું થઈ ગયું? સમ્યક દર્શન થઈ ગયું. પછી સ્થિર પરિણામ થયે, સમ્યક ચારિત્ર. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તો એ સ્થિર પરિણામ થઈ ગયું. તેથી કર્મની નિવૃત્તિ થાય છે, મોક્ષ થાય છે. કર્મો જતા રહે છે, કર્મ હટી જાય છે, પાછા હટી જાય છે, કર્મ ભાગી જાય છે આપણને મૂકીને. આપણે સંસારને પૂંઠ આપી, જ્ઞાની પુરુષે સંસારને પૂંઠ આપી, સંસાર જ્ઞાની પુરુષથી ભાગી ગયો, જ્ઞાની પુરુષે સંસાર છોડવો પડ્યો એમ નથી. એમ કર્મો જતા રહ્યા, કર્મો આવતા જ નથી, પાછા હટી જાય છે. ક્યારે? તો કે આ સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થઈ. પહેલું સમ્યક જ્ઞાન થયું, તથારૂપ સ્વરૂપ જાણ્યાથી સમ્યક જ્ઞાન, પ્રતીતિમાં આણ્યાથી સમ્યક દર્શન, સ્થિર પરિણામ થયે સમ્યક ચારિત્ર, અને એ ત્રણેય અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તો અહીંયા કર્મની નિવૃત્તિ થઈ ગઈ. એકમાત્ર બોલવા પૂરતું, વિચારવા પૂરતું પણ આપણને કેટલી શાંતિ, નિવૃત્તિ અને મુક્ત સ્વભાવનું ભાન થાય, વેદાઈ જાય એવું થાય. તો જ્યારે એમાં પરિણમન કરે ત્યારે તો કેટલું બધું સ્પષ્ટપણે સુખ હોય, આનંદ હોય, વેદન હોય, જુદી જ વસ્તુ છે. સ્વરૂપે જીવ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. સ્વરૂપથી જીવનું સ્વરૂપ શું, આત્માનું સ્વરૂપ શું? તો કે પૂતગલના લક્ષણ છે, કે સ્વભાવ છે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. આત્માને થોડે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય. એ તો દેહના છે, કાયાના છે. કેવી સ્કિન છે, કેવું કોમ્પ્લેક્શન છે, કેવું છે એ વર્ણ છે. કેવી સુગંધ દુર્ગંધ છે, ગંધ છે. રસ કેવું ષડરસ ભોજન છે કે પંચરસ ભોજન છે, અથવા તો કોઈ પણ પ્રકારનો રસ છે. અને સ્પર્શ 8 પ્રકારના. આમાંના કોઈ લક્ષણ આત્માના નથી. આત્માને આ કાંઈ લાગુ પડતું નથી. આ દેહના, પૂતગલના લક્ષણ છે. એટલે કે સ્વરૂપથી જીવ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. અજર અમર છે. એને જરા એટલે વૃદ્ધાવસ્થા નથી, અજન્મા નથી કીધું, અહીંયા અજર અમર કીધું છે. જરાવસ્થા અને મૃત્યુ અવસ્થા નથી. કોને? આત્માને નથી. તો જન્મ તો ક્યાંથી જ હોય? અજન્મા જ છે. એ અનુત્પન્ન એવો આત્મા છે, એને ઉત્પન્ન થયો એમ કહેવું એ પણ મૂર્ખાઈ છે, પણ વ્યવહારથી બોલ્યું જાય છે. શાશ્વત વસ્તુ છે.
આત્મા સનાતન વસ્તુ છે, શાશ્વત વસ્તુ છે, શાશ્વત પદાર્થ છે, દ્રવ્ય છે. એને દ્રવ્ય કયો, પદાર્થ કયો, વસ્તુ કયો, બધું એક એક ને એક. પછી આનંદગંજી મહારાજ ગાઈ ઉઠે, જ્ઞાની પુરુષ પોકારી ઉઠે, અબ હમ અમર ભયે ન મરેંગે, યા કારણ મિથ્યા તદયોતજ, ક્યું કર દેહ ધરેંગે, અબ હમ અમર ભયે ન મરેંગે. અહીંયા વાત અધૂરી રહે છે. મોટું શાસ્ત્ર લખાઈ ગયું હોત, પરંતુ કૃપાળુદેવથી અહીંયા કાં લખાયું નથી, કાં તો આપણા સુધી આવી શક્યું નથી. લખ્યું તો હશે એવું માનાય છે, લખવાની કૃપા કરુણા તો કરી છે, પરંતુ આપણા સુધી પહોંચી શક્યું નથી. એટલે જોઈએ તે સ્વરૂપમાં મળી શક્યું નથી. કેટલીક વસ્તુ કૃપાળુદેવે જ અધૂરી રાખી દીધી છે કે રહી ગઈ, જવા પામી છે. કેટલીક વસ્તુ લખી છે, પછીથી મળી શકી નથી. આગળ જઈએ. પત્રાંક 757. ઓમ નમઃ સિદ્ધેભ્ય. સિદ્ધ ભગવંતને નમસ્કાર છે, નમસ્કાર છે. ઓમમાં પંચપરમેષ્ઠી આવી ગયું અને ત્યાર પછી નીચે બ્લોક લેટર્સમાં શરૂઆત જ કરી છે નમઃ સિદ્ધેભ્ય. તીર્થંકર દેવ જેવા તીર્થંકર દેવ દેશના દેતા પહેલાં કોને નમસ્કાર કરીને બેસે? સભાને કરે, બાર પરિષદને કરે, એ તો વ્યવહારથી છે, પણ કોને કરે તો કે ઉર્ધ્વગામી છે, ઊંચે જુએ છે. ઉપર સિદ્ધ પરમાત્મા બિરાજમાન છે, સિદ્ધ શિલા પર અનંતા સિદ્ધ મારી પહેલાં પહોંચી ગયા છે. તે પ્રત્યેક સિદ્ધાત્માને, શુદ્ધાત્મા દ્રવ્યને હું નમસ્કાર કરું છું એમ કરીને નમસ્કાર કરીને બેસે છે. પછી ચતુર્વિધ સંઘને, પછી બાર પરષદાને વગેરે વગેરે, કે દરેકમાં શુદ્ધાત્મા દ્રવ્ય જુએ છે, નમસ્કાર પાઠવે છે. અહીંયા કૃપાળુદેવ જ લખતી વખતે તે સિદ્ધ પ્રભુએ જે અનંતા સિદ્ધને નમસ્કાર કર્યા છે તેને નમસ્કાર પાઠવે છે કે નમઃ સિદ્ધેભ્ય. હવે અમારે અર્યંત અવસ્થામાંથી સિદ્ધ અવસ્થામાં આવવાનું છે, પહોંચવાનું છે, ત્યાં રહેવા આવવાનું છે. એડવાન્સ બુકિંગ કરાવતા હોય તેમ જાણે કે અત્યારથી તે સિદ્ધ ભગવંતને નમસ્કાર કર્યા છે. અને તે કૃપાળુદેવને આપણે પણ નમસ્કાર કરીએ છીએ. મોક્ષ સિદ્ધાંત એમ કરીને શીર્ષક આપ્યું છે. એટલે કે આ પત્રમાં કે આ પાન પર જેટલું પણ છે તે મોક્ષના સિદ્ધાંત લખવાની દૃઢ ભાવના છે અને પછી મૂક્યું છે. મોક્ષ મુક્ત થવા, મોહનો ક્ષય. મોક્ષ શબ્દમાં જ એનો જવાબ આવી જાય, અર્થ આવી જાય કે મોહ કહેતા મોહ અને ક્ષ કહેતા ક્ષય. મોહનો ક્ષય કરવો તેનું નામ મોક્ષ. પછી અન્વય પ્રધાનતાને, વ્યતિરેક પ્રધાનતાને, દ્રવ્યથી ને ભાવથી ને એ બધી વાત પછી છે. બીજું મોક્ષ શબ્દ જ મજાનો કે મુચ્છ ધાતુ છે એના પરથી મુક્ત, અને એવી રીતે મોહ પરથી મોક્ષ આવ્યો. એટલે કે છોડી દેવામાં જે કંઈ છે તે મુક્તિ છે. એટલે કે છોડ્યા વિના છૂટકો નથી ને મૂક્યા વિના મુક્તિ નથી. જો બધું જ મૂકી દે, છોડી દે તો મોક્ષ હમણાં જ છે, હાલમાં જ છે, હાથમાં જ છે, હથેળીમાં છે. દરેક વિભાવ પરિણતિ છે, સ્વભાવ પરિણતિમાં આવી જાય, એટલે કે વિભાવ પરિણતિમાં ન જાય તો એ મોક્ષ સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે. તે મોક્ષ અને તેનો સિદ્ધાંત શું શું છે એમ કરીને મૂકે છે. અનંત અવ્યાબાદ સુખમય પરમપદ, તેની પ્રાપ્તિને અર્થે ભગવાન સર્વજ્ઞે નિરૂપણ કરેલો મોક્ષ સિદ્ધાંત, તે ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર કરીને કહું છું. કેટલી સુંદર વાત મૂકી કે અનંત અવ્યાબાદ સુખમય પરમપદ અને તેની પ્રાપ્તિને અર્થે મારે બીજું કાંઈ જોતું નથી. માન પૂજા પ્રતિષ્ઠા પદ પદવી જોઈતા નથી. બીજા કોઈ દ્રવ્યલક્ષ્મી ધનલક્ષ્મી જોઈતી નથી. બીજા કોઈનું કાંઈ જોઈતું નથી. કોઈની પાસેથી કાંઈ જોતું નથી. જગત આખું સોનાનું થાય તો પણ અમને તૃણવત છે. એવા પરમ કૃપાળુદેવનો ગોલ શું છે? આરંભ તો જુઓ, શુભારંભ છે, પવિત્ર આરંભ છે કે અનંત અવ્યાબાદ સુખ. જીવ અનંત, કર્મ અનંત, બધું ભલે અનંત હોય પણ સુખ પણ અનંત છે. એટલે એની સામે બેલેન્સ થઈ જાય એમ છે. ત્રાજવા પલ્લા છબડામાં કાંઈ વાંધો આવે એવું નથી. આ બાજુ અનંત દુઃખ હોય તો આ બાજુ અનંત સુખ છે. એની પણ વાત લીધી. અનંત છે અને પછી પાછું અવ્યાબાદ છે. એવું સુખ કે જેનો કોઈ દિવસ પાર આવવાનો નથી, છેડો આવવાનો નથી. અનંત કાળ સુધી અનંત સુખમાં રહેવું છે. એ સ્થિતિ કરવા માટે અવ્યાબાદ સુખ, સુખનું કોઈ બીજું વિશેષણ નહીં. અને અવ્યાબાદ, અવિઆબાદ, હવે કોઈ બાધા પહોંચાડી શકે નહીં. કોઈ અંતરાય, અવરોધ, ટોકટોક, રોકટોક કાંઈ હોય નહીં. ટકટકેય નથી ને રોકટોકેય નથી. બે ઝીઝક, બે ધડકપણે જે સુખનો સ્વાદ લીધો તે સુખમાં શાશ્વત સનાતન સમય માટે સ્થિતિ કરવામાંની છે. તેવું જો કોઈ સુખ હોય ત્યાં કોઈ વચ્ચે આડું આવતું નથી. પછી પણ નહીં આવે, પહેલાં પણ નહીં આવે. જે અંતરાય હતા તે હડસેલી દીધા છે. અને હવે તો કે અવ્યાબાદ સુખ.
એટલે ત્યાં અવ્યાબાદ સુખ તો છેલ્લું શાતાવેદનીય પણ જાય ત્યારે પ્રગટે છે. અશાતાવેદનીય અને શાતાવેદનીય બંને કર્મનો સંપૂર્ણ ક્ષય ત્યારે જે ગુણ પ્રગટે છે તે અવ્યાબાદ સુખ નામનો આત્માનો ગુણ છે, સિદ્ધાત્માનો ગુણ છે. જેમ 8 કર્મ મુખ્ય છે તે 8 કર્મનો ક્ષય થાય છે, તેમ 8 ગુણ પ્રગટી જાય છે સિદ્ધાત્માને. તેમાંનો વેદનીય કર્મના ક્ષયથી નિપજતો પ્રગટતો ગુણ તે અવ્યાબાદ નામનો સુખ ગુણ છે, તે છે. ઇન્દ્ર મહારાજે, શક્રેન્દ્ર મહારાજે તીર્થંકર દેવની સ્તુતિ કરવા પધાર્યા ત્યારે સ્તુતિ કરી કે નમોત્તુણમ અરંતાણમ ભગવંતાણમ આઈગરાણમ તિથયરાણમ વગેરે વગેરે, જે સ્તુતિ આપણે પ્રાતઃકાળના ચૈત્યવંદનમાં દરરોજ કરીએ છીએ, અથવા તો ઘરે પણ જ્યારે પણ કરવી હોય ત્યારે કરી શકીએ છીએ, કરીએ છીએ. સામાયિક વખતે પણ બોલાય છે, પ્રતિક્રમણ વખતે બોલાય છે, વગેરે આવશ્યક અનુષ્ઠાનમાં બોલાય છે. તે ઇન્દ્ર મહારાજે કરેલી સ્તુતિના અંતમાં એ જ નમોત્થુણમમાં શું આવે છે? શિવ મયલ મરુય મણંત મખય મવાબાહ મપુનરાવિતિ સિદ્ધિ ગઈ નામ દયમ ઠાણમ સંપત્તાણમ નમો જીણાણમ જીય ભયાણમ. ત્યાં વચ્ચે આવ્યું મવાબાહ શબ્દ આવ્યો. શિવ કલ્યાણકારક, મંગલ કલ્યાણકારક, સુખ મોક્ષ કલ્યાણ જે શબ્દ કયો. અયલ, શિવ મયલ એટલે અયલ એટલે અચલ. પછી મરુય અરુય એટલે કે રોગ રહિત, હવે કોઈ રોગ નથી, આત્મભ્રાંતિ સમ રોગ નહીં, હવે એ રોગ પણ ગયો. અનંત, પછી મણંત એટલે સંધિ થઈ ગઈ અનંત. પછી જે આવ્યું અક્ષય, મખય એટલે અક્ષય એટલે કે અક્ષય સુખ. આ બધા મોક્ષના વિશેષણ. અને પછીનો શબ્દ તે મવ્વા બાહ બોલી જાય છે, તે સંધિ થઈ ગઈ છે, આગલો મ. અને અનંતમ, અક્ષયમ અને પછી અવ્વાબાહ એટલે અવ્યાબાદ નામનો સુખ ગુણ છે. તેની પ્રાપ્તિ માટે હું ભગવાન તમને વંદું છું, પૂજું છું અને નમસ્કાર કરું છું. વંદે તદ્ગુણ લબ્ધયે મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ. વંદે તદ્ગુણ લબ્ધયે, તે ગુણની લબ્ધિ માટે, પ્રાપ્તિ માટે હું આપને વંદન કરું છું, બીજું કાંઈ જોઈતું નથી. આપ મોક્ષ માર્ગના નેતા છો, તત્વજ્ઞાનના વેતા છો અને કર્મરૂપી પહાડના ભેતા છો, પરંતુ હું તમને તેવા ગુણની પ્રાપ્તિ માટે નમસ્કાર કરું છું. તમારું વિતરાગત્વ છે, આત્મત્વ સંભાળી લીધું છે, એ પરમપદની પ્રાપ્તિ માટે હું ભગવાન સર્વજ્ઞ નિરૂપણ કરેલો મોક્ષ સિદ્ધાંત તે ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર કરીને કહું છું. એટલે અવ્યાબાદ સુખ જેવો તેવો ગુણ નથી અને ઘણું માગી લીધું છે, એક શબ્દમાં મોક્ષ માગી લીધો છે. અને તેમ કહે છે કે તેની પ્રાપ્તિ માટે હવે મારે જન્મ જરા મરણ કાયા કશાય કર્મ કાંઈ જોઈતું નથી, માટે અવ્યાબાદ સુખ યાદ કર્યું છે. બીજું કોઈ નહીં લીધું, અનંત જ્ઞાન નહીં લીધું, અનંત દર્શન નહીં લીધું, અને લઈ લીધું શું? અવ્યાબાદ સુખ, અનંત સુખ અને અવ્યાબાદ સુખ. કેવા નમસ્કાર? પરમ ભક્તિથી નમસ્કાર કરીને કહું છું. પરમ ભક્તિ તો એક જ છે, પરાભક્તિ. પરાભક્તિ એટલે અભેદ ભાવે, અભેદ ભક્તિથી નમસ્કાર કરે છે. કૃપાદેવ અને ભગવાનમાં એટલે કે સિદ્ધાત્મામાં જાણે કોઈ ભેદ નથી અને અભેદ નિવાસ કર્યો છે 680માં પત્ર પ્રમાણે. પછી કહે છે કે પરમ ભક્તિથી, પરાભક્તિથી નમસ્કાર કરીને કહું છું. તું જ મુજ એક સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દૃઢતા કરી દેજ. હવે મારામાં ને સિદ્ધાત્મામાં, પરમાત્મામાં કોઈ ભેદ નથી. એ પરમાત્મા, હું તને કહું છું, પણ તને નમસ્કાર કરતાં હું પોતાને જ નમસ્કાર કરું છું. અહો અહો શાંતિનાથ ભગવાનના સ્તવન જેવું, મુજને નમો, મુજને નમો. આગળ જઈએ. સાદી ભાષામાં કહીએ તો ભગવાન આત્મા, પોતે આત્મા છે અને સામે ભગવાન છે, પોતે જ ભગવાન આત્મા થઈ ગયા, નમસ્કાર કરે છે. નિશ્ચયથી, દ્રવ્યથી બોલાય છે. દ્રવ્યાનુયોગ, કરુણાનુયોગ, ચરણાનુયોગ અને ધર્મકથાનુયોગના મહાનિધિ એવા વિતરાગ પ્રવચનને નમસ્કાર કરું છું. અહો સત્પુરુષના વચનામૃત એટલે કે પ્રવચનને નમસ્કાર છે. તીર્થંકર દેવ જેવો કોઈ યથાર્થ વક્તા નથી, અરિહંત કેવલી જેવો કોઈ યથાર્થ વક્તા નથી. વક્તા તેને કહેવાય, પ્રવચન તેને કહેવાય. બાકી તો બધી વાતો છે, અથવા તો બધું સમજવા જેવું છે. અપેક્ષાએ દૃષ્ટિનો ભેદ હોય, અપેક્ષાએ ગુણવત્તાનો ભેદ છે. ખરું પ્રવચન સુપ્રીમ એન્ડ સબ્લાઇમ, એનાથી કોઈ વિશેષ નથી, અન્ય નથી. એ જો કોઈનું હોય તો એ તેનું છે. કેમ કે આત્માનું સ્વરૂપ જેવું છે તેવું સંપૂર્ણપણે જાણી, ઓળખી, વેદી જેટલું કહી શકાય તેટલું અનંતમાં ભાગે કહી શકાય છે. એટલે વક્તવ્યપણે જેટલું આવી શકે તેટલું જે વક્તા, યથાર્થ વક્તા કહે છે તેનું જે વચન છે તેને પ્રવચન કહ્યું છે. એવા વિતરાગ પ્રવચનને નમસ્કાર કરું છું. અહીંયા કેવી કૃપાદેવની શ્રુત ભક્તિ છે, પ્રવચન ભક્તિ છે, દેખાઈ આવે છે. અને કેવું પ્રવચન? તો વિતરાગ ભગવાનનું. શું કામ વિતરાગ ભગવાન? તો કે આ ચારે ચાર અનુયોગ ઘોડીને પી ગયા છે, એના મહાનિધિ છે.
જેના જ્ઞાનમાં અખૂટ ભંડાર છે, મહાનિધિ અક્ષય કોષ છે, એ સ્વતંત્ર શુદ્ધ ચેતનાનો સ્વામી છે, અક્ષય કોષ જ છે. એટલે એની પાસે જ્ઞાન સિવાય કંઈ છે જ નહીં, ખજાનામાં ખૂટવાનું જ નથી કદી. એવું જો કોઈ હોય તો કે 4 અનુયોગમાં સ્થૂળ દૃષ્ટિએ મુકાયું છે તે. બાકી તો લખાણમાં કે બોલવામાં કે લખવામાં અનંતમાં ભાગે આવે. આત્માની વાત એ મન કેટલું ગ્રહણ કરે, મનથી વચન કેટલું ગ્રહણ કરે, અને કાયાથી એટલે કલમથી લખવામાં કેટલું ગ્રહણ થાય, તો કે એક એકથી અનંતમાં ભાગે જ થાય. એટલે કે જેટલું તીર્થંકર દેવે દેશનામાં દીધું છે તેટલું કહી શકાતું નથી, અને કહે છે તેના અનંતમાં ભાગે ગણધર દેવ ઝીલી શકે છે. એ વિચારવા જેવી વાત છે. તો દ્રવ્યાનુયોગ શું? તો કે 6 દ્રવ્યો, 7 તત્વ વગેરે જેમાં વાત આવતી હોય તે. એ દ્રવ્યથી જ બધું થાય છે. દ્રવ્ય પ્રકાશ નામનું આગળ આવવાનું છે પત્ર. તો કે દ્રવ્યનો પ્રકાશ પોતાના આત્મા પર પ્રકાશ થઈ જાય એવી જે વાતો બધી છે તે. એટલે કે 6 દ્રવ્ય કહો, 7 તત્વ કહો, 9 તત્વ કહો, એ બધું જ દ્રવ્યાનુયોગ છે. પછી કર્ણાનુયોગ છે. કર્મગ્રંથની જે કોઈ વાત હોય છે તે કર્ણાનુયોગ છે. કરણ ઇન્દ્રિય, કરણ સાધન અને કર્મગ્રંથ કે જેટલા પ્રકારના કર્મો છે અથવા તો કર્મગ્રંથમાં જેટલી કોઈ વાત આવતી હશે તે બધું જ કર્ણાનુયોગમાં જાય છે. કર્મના ભેદથી માંડીને બધું જ કર્મને લગતું અથવા કરણને લગતું જે કાંઈ છે તે કર્ણાનુયોગ છે. ચરણાનુયોગ, કરવા જેવું શું છે, વાપરવા જેવું શું છે, ખાવા જેવું શું છે, ન ખાવા જેવું શું છે, આચરવા જેવું શું છે, ન આચરવા જેવું શું છે. હે ઉપાદેય જ્ઞેયનો વિવેક જોકે બધામાં કરવાનો છે, પણ ચારિત્રમાં આચરણમાં શું મૂકવાનું છે તે ચરણાનુયોગ છે. અને એ મોટે ભાગે આપણને ગમતો નથી. કેટલાકને દ્રવ્યાનુયોગ ગમતો નથી, કેટલાકને દ્રવ્યાનુયોગ જ ગમે છે, કેમ કે વાતો જ કરવાની છે, વિચાર જ કરવાના છે, આચરણમાં કાંઈ મૂકવાનું નથી. જ્યારે ચરણાનુયોગમાં આચરણમાં જ મૂકવાની વાત છે, પણ બુદ્ધિથી જ્ઞાનથી વસ્તુ તત્વ સમજવાની કોઈ જિજ્ઞાસા કે વિવેક જ નથી. કેટલાકને તે જ ગમે છે. એટલે ભગવાનને 4 લેવા પડ્યા. 5 આંગળીમાં 5 આંગળીના ગુણ હશે, પણ 5 આંગળી ભેગી થાય ત્યારે જ જમી શકાય. ચમચી વાપરીએ એટલે જુદી વાત છે, બાકી 5 આંગળી ભેગી થાય તો સરખી રીતે જમી શકાય. એવી રીતે 4 અનુયોગ ભેગા હોય અથવા ચારેયનું મહાત્મ્ય છે. બધાને પોતપોતાનો ચામ કે સૌંદર્ય અથવા તો ગુણ લક્ષણ વગેરે છે, અને 4 હોવા જોઈએ. એટલે કે જેટલું દ્રવ્યાનુયોગનું મહાત્મ્ય છે એટલું ચરણાનુયોગનું છે, જેટલું ચરણાનુયોગનું છે એટલું જ દ્રવ્યાનુયોગનું છે. નિશ્ચય અને વ્યવહાર બંને સાથે રહેલા છે એ પણ આ સૂચવી જાય છે. અને ચોથું કહ્યું તે ધર્મકથાનું યોગ. પોતાથી ન સમજાય, પોતાના પર ન ઘટાવું ગમે તો અત્યાર સુધીમાં અનેક દૃષ્ટાંત છે. એ એમના સત્પુરુષના જીવન ચરિત્રથી, એમના દૃષ્ટાંતથી, એમની કથાથી, એમની જીવન કરણીથી અથવા તો એમના જીવનના અનુભવમાંથી પણ આપણે શીખવાનું છે. એટલે એ 4 મૂકી દીધું છે. જેને જે પસંદ પડે તે, જેને જે ભાવે ફાવે તે. 4માંથી એક પસંદ પડશે તો એ બીજા, ત્રીજા, ચોથા પર જશે જ. પછી એક ઉપર આવશે તો 4 પર જવું જોઈએ, જશે જ, એમ જ્ઞાની પુરુષ કહે છે. પરંતુ આપણે ઘણીવાર અહીંયા બેલેન્સ રાખી શકતા નથી અને તે ભૂલ થાય છે. પણ આ ચારેયના મહાનિધિ છે. આ તો વિતરાગ પરમાત્મા છે. એ તો એની પાસે તો ખજાનો ભંડાર છે, એટલે એને તો કાંઈ બેલેન્સ ચૂકવાનું છે જ નહીં. બેલેન્સ આપણે અનુયાયી ચૂકી જઈએ છીએ, એ ચૂકવા જેવું નથી. અને તે વિતરાગ પ્રવચનને હું નમસ્કાર કરું છું. કર્મરૂપ વૈરીનો પરાજય કર્યો છે એવા અરહત ભગવાન, શુદ્ધ ચૈતન્ય પદમાં સિદ્ધાલયે વિરાજમાન એવા સિદ્ધ ભગવાન, જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વીર્ય એવા મોક્ષના 5 આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન, દ્વાદશાંગના અભ્યાસી અને શ્રુત શબ્દ અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન, અને મોક્ષ માર્ગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ ભગવંતને હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું. અહીંયા કૃપાળદેવે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કર્યા છે. અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય મુનિ 5 લીધા છે. પહેલા નમસ્કાર ઉપર શીર્ષકમાં નમઃ સિદ્ધેભ્ય લખી દીધું, પછી પંચ પરમેષ્ઠી ક્રમથી લીધા કે કર્મરૂપી વૈરીનો પરાજય કર્યો છે એવા અરહત ભગવાન, એટલે કે અરિહંત. અંતરંગ શત્રુ, કર્મમાં બધા આવી ગયા. 2 શબ્દમાં બધા લઈ લીધા. અને 3 શબ્દમાં કહેવું હોય તો વિભાવ, એટલે કે બધા જ કર્મ, બધી જ વિભાવ પરિણતિ બધાને પરાજય કરી નાખ્યો છે, પરાસ્ત કર્યા, હરાવી નાખ્યા છે. તેવા કોણ છે? તો કે અરહત ભગવાન. સૌથી પૂજ્ય હોય જગતમાં તો તે વિશ્વવંદ્ય એવા અરહત ભગવાન છે. ત્યાં અરહત લખે છે, અરિહંત નથી લખ્યું.
એટલે અર્હતનો અર્થ એ રીતે છે કે સૌથી વધુ પૂજવા યોગ્ય છે માટે, કેમ કે કર્મરૂપી શત્રુને હરાવી દીધા છે. અરિહંતમાં જ આવી ગયું. રી કહેતા સ્વભાવ, અરી કહેતા સ્વભાવથી વિશેષ ભાવથી વિભાવ, અને વિભાવને હણી નાખનારા તેનું નામ અરિહંત. શુદ્ધ ચૈતન્ય પદમાં સિદ્ધાલયે વિરાજમાન એવા સિદ્ધ ભગવાન, સ્ફટિક જેવી ને શ્વેત ને ધવલ ને માખીની પાંખ કરતાં પાતળી ને 45 લાખ ચોજનની લાંબી પોડીને સિદ્ધ શિલાનું વર્ણન ગમે. એની વ્હાઇટનેસ પર વારી જવાય એમ થાય. એ સ્ફટિક કેવો વ્હાઇટ, અથવા તો કયા ઉપમા આપ્યા છે, ઉપમાન આપ્યા છે એમ થાય. પરંતુ એ વ્હાઇટનેસ કોના આધારે છે? તો કે જે આત્મા છે તે સંપૂર્ણ શુદ્ધ થયો છે, એટલા માટે જોકે આત્માનો શુદ્ધ સ્ફટિક જેવો જ સ્વભાવ છે. જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી પ્રબળ કષાય અભાવ રે, એમ આત્માને કહી દીધું છે કે એવો જ આત્માનો સ્વભાવ છે, અને એ પ્રબળ કષાયનો અભાવ થઈ ગયો માટે આત્મા જ શુદ્ધ સ્ફટિક જેવો છે. માટે સિદ્ધશિલા એટલી ધવલ શ્વેત હોવા સંભવ છે, નહીંતર કેવી રીતે હોય? ત્યાં કેવી રીતે વ્હાઇટ થાય? એમ આ તો સમજવા માટે છે. પરમ પવિત્ર છે, નિર્દોષ છે, નિર્મળ છે, એવા જ બધા પરમ શુદ્ધ પરમાત્મા ચૈતન્ય પદમાં રહેવા ગયા છે. કદી કોઈ વખત બગડવાના નથી, હવે બીજા ભાવ થવાના નથી. જે ભાવ થયો તે ત્રણેય કાળે મટવો નથી, એવો જે આત્મ ઉપયોગી ભાવ એ શુદ્ધ ચૈતન્ય અને એ સિદ્ધાલયમાં વિરાજમાન છે. સિદ્ધશિલાને 12 નામ શાસ્ત્રોમાં કહેવામાં આવે છે, એમાંનું એક નામ તે સિદ્ધાલય પણ છે. ઈશત પ્રાગભરા એ પણ એનું જ નામ છે, વગેરે વગેરે. અને તે ભગવાનને પણ હું નમસ્કાર કરું છું. જુઓ, સિદ્ધ ભગવંતની દશા વિશેષ ઉજ્જવળ કહેવાય, તો પણ અરિયંત ભગવંતને પહેલાં નમસ્કાર કર્યા. કેમ કે અરિયંત ભગવંતે સિદ્ધ ભગવંતનું સ્વરૂપ ઓળખાવ્યું. ઓળખાણ કરાવનાર કોણ, ઇન્ટ્રોડ્યુસ કરાવનાર કોણ? તો કે અરિયંત ભગવાન માટે પહેલાં મૂક્યા, પછી સિદ્ધ ભગવંત. પહેલાં ગુરુ ભગવંત મુકાય છે, પછી વિતરાગ ભગવંત સતદેવ ભગવંત મૂકીએ છીએ. શું કામ? પ્રથમ નમો ગુરુરાજને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન. તો આપણે કૃપાળદેવને પહેલાં નમસ્કાર કરીએ છીએ, સદગુરુ તત્વને પહેલાં નમસ્કાર કરીએ છીએ, પછી સતદેવ તત્વને કરીએ છીએ. આગળ જઈએ. અરિયંત સિદ્ધ પછી આચાર્ય ભગવંતનું વિશેષણ છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એવા મોક્ષના 5 આચારમાં જે રથપત રહે છે, મગ્ન રહે છે, એનું આચરણ કેટલું સુંદર છે. તો કે આચાર્યના 36 ગુણ કહેવાય, અરિયંતના 12 ગુણ, સિદ્ધના 8 ગુણ. આચાર્યના 36 ગુણ, શાસ્ત્રોમાં 36 ગુણ 3-3, 6-6 પ્રકારે બહુ જ સુંદર રીતે મૂકેલા છે. એ કોઈક વખત વાત ગુરુગુણ 36 કહીએ છીએ, અથવા તો ગુણ ષટ્ત્રિમ શિકા કરીને નાનું શાસ્ત્ર લખાયું છે, એ આચાર્ય ભગવંતના 36 ગુણ છે. નવપદજીની પૂજામાં પણ આપણે ગાઈએ છીએ. એ જ આચાર્ય ભગવંતની વાત છે કે પંચાચાર બરોબર પાડે છે: જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્ર આચાર, તપ આચાર અને વીર્ય આચાર. એટલે કે છેલ્લો સત્પુરુષાર્થનો આચાર છે, એમાં ચૂકતા નથી. 4 આચાર તો હોય, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તો સમજ્યા, જ્ઞાન, દર્શન, ચારિત્ર સમજ્યા, બોલવા પૂરતું કહેવાય છે. અને વીર્ય આચાર છે તો કે ત્યાં જે સત્પુરુષાર્થ અને જે સંયમ થઈ જવો જોઈએ, કે સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ, મુક્તિ જ મોક્ષ જ, તે જ ભવે મોક્ષ, તો જે વાત છે તે જે વાત છે તેની વાત મૂકી કે એવા આચાર્ય હોય કે આ વત્તા ચર, આત્માની મર્યાદામાં ચરું ફરવું ને સ્થિર થવું, તો જ હું આચાર્ય, બાકી નહીં. જે શબ્દથી બ્રહ્મચારીજીને બોધ લાગી ગયો કે હું સ્કૂલ કોલેજમાં પ્રિન્સિપાલ આચાર્ય તરીકે સાઇન કરું છું, પણ હું આચાર્ય કહેવાઉં. આચાર્ય પદ તરીકેના આચાર્ય લક્ષણ તો બધા જ હતા, પણ પંચ પરમેષ્ઠીમાં જે આચાર્ય શોભે છે તેવા મારા આચાર કહેવાય. આત્માના ગુણ કે મર્યાદામાં હું રહું છું. ખરેખર આચાર કોને કહેવાય? આચાર એટલે અથાણાની વાત નથી, આચાર એટલે આચરણની વાત છે, સદાચરણની વાત છે. સત પ્રત્યે લઈ જાય તેવા આચરણની પંચ પરમેષ્ઠીમાં બરોબર વચ્ચે છે. 5 પાંડવોમાં વચ્ચલો અર્જુનનું મહત્વ તે આચાર્ય ભગવંતનું મહત્વ છે. અને તે આચાર્ય, તે સદાચરણ છે, સતત જ આચરે છે, બીજું કાંઈ નથી. સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે, પણ સંપૂર્ણ નથી. એટલે કે તે રસ્તે પડી ગયા છે. 5 સહજાત્મ સ્વરૂપી તો છે. પંચ પરમેષ્ઠી વંદો પાંચો પરમ ગુરુ, બરાબર છે, પરંતુ થોડુંક બાકી છે. અને તે આચાર્ય ભગવંતની વાત ચાલે છે. અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે. એટલે ત્યાં જવાબદારી વધી ગઈ, મોટું કામ આવ્યું. અરિયંત અને સિદ્ધ તો પોતે પોતાનું કરીને ચાલ્યા જાય. આચાર્ય ભગવંતને શિરે તો જવાબદારીનું મોટું પોટલું કે ભાર છે, જે પ્રભુશ્રીજીએ નભાવ્યું કહીએ.
એવા આચાર્ય પ્રવર્તાવે, બીજા જીવોને પ્રવર્તાવે, કરવું કરાવવું ને અનુમોદવું, એવું જ ઉપાધ્યાય ભગવાનની જવાબદારી આવે છે. દ્વાદશાંગના અભ્યાસી અને શ્રુત શબ્દ અર્થ અને રહસ્યથી અન્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન. દ્વાદશાંગના અભ્યાસી તો આચાર્ય ભગવાન પણ છે, પણ એને બીજા બધા ગણ સમુદાયના આચાર વિચાર અને એની પરીક્ષા ને એનું અનુમોદના ને એનું શીખવવાનું રહે છે. જ્યારે ઉપાધ્યાયના પક્ષે માત્ર શાસ્ત્ર જ્ઞાન છે, દ્વાદશાંગ છે, તેની જવાબદારી છે, અધ્યયન કાર્ય અને અધ્યાપન કાર્ય છે. એટલે ઉપાધ્યાયનો રોલ થોડોક ઓછો છે, આચાર્ય કરતાં થોડોક ઓછો. એટલે 3 પછી ચોથું મૂક્યું છે કે શ્રુતનો એટલો અભ્યાસ હોય, એના અર્થનો અભ્યાસ હોય, એના રહસ્યનો જાણકાર હોય તો અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવી શકે. એટલે ઉપાધ્યાય ભગવાનનું મહાત્મ્ય પણ કમ નથી. અને દ્વાદશાંગના અભ્યાસી કીધું અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય. ત્યાં અપૂર્વ વાણી છે અને પરમ શ્રુત છે, એટલે કે બહુ શ્રુત, અપૂર્વ વાણી અને પરમ શ્રુત, જેવી તેવી વાત નથી. મોક્ષ માર્ગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું. મોક્ષ માર્ગની સાધનામાં રત છે, ગમે તે સાધના કરે છે તેને સાધુ કહેવાય, સાધક કહેવાય. તેમ અહીંયા સાધુ છે, સર્વસંગ પરિત્યાગ કરી દીધો છે, નિર્ગ્રંથ પરમાત્મા છે, અને પછી આત્માની જાગૃતિ તો છે ને છે, નિરંતર છે, અને જાગૃતિને વેકેશન હોય નહીં. એટલે આત્મજાગૃતિ તો એમની એવી જ છે. છતાં તે સાધુ નિર્ગ્રંથમાં પુલાક, બકુશ, કુશીલ, પ્રતિસેવન, નિર્ગ્રંથ, સ્નાતક એમ 5 કે 6 તો ખરા જ ભાગ પડે છે. જ્યારે એમાં થોડીક કમી કચાશ છે, કંઈક અલ્પાંશ છે, પણ હજી કંઈક રહી જાય છે, શિથિલતા રહી જાય છે. છેવટે નિર્ગ્રંથ અને સ્નાતક થાય છે ત્યારે આપણે કહીએ કે હવે અરિયંત, હવે વિતરા, હવે સર્વજ્ઞ, હવે કેવલી. એટલે કે સાધુમાંથી જ કેવલી થાય છે. વચ્ચે આવે છે તે ઉપાધ્યાય, એના પછી આચાર્ય અને એના પછી અરિયંત થાય છે. તે બધાને હું પરમ પ્રેમથી, પરમ ભક્તિથી નમસ્કાર કરું છું. શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર પર્યંત વર્તમાન ભરત ક્ષેત્રના 24 તીર્થંકરોના પરમ ઉપકારને વારંવાર સંભાળું છું. કોણ? કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ, જાણે કે લોગસ્સ સૂત્ર બોલતા હોય કે આ લોકમાં, આ કાળમાં 24 તીર્થંકર દેવ, છેલ્લી 24 જે અત્યારે થઈ ગઈ આ કાળની અપેક્ષાએ, અવસરપેણી કાળની અપેક્ષાએ, તેને હું સ્મરણમાં લઉં છું. એટલે કે સંભાળું છું. સંભાળું શબ્દ એ બહુ મજાનો છે. યાદ કરું છું નથી લખ્યું, સંભાળું છું. સંભાળશું તો કે સમ્યક પ્રકારે પોષણ કરવું, ભરણ પોષણ કહીએ છીએ, ભાર કહીએ છીએ. તો કે સમ્યક પ્રકારે હું એને ધર્મ સંભાળીને પોષણ કરું છું. ક્યારે પોષણ કરી શકે? પોતે તે રૂપે પોષી શકે તેવી દશા હોય તો. એટલે કે 24 તીર્થંકર દેવનું જે સ્વરૂપ છે, આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, અને તે હું યાદ કરું છું, સંભાળું છું, હું એનું જાણે કે પોષણ કરું છું. હાથીના પગલામાં સર્વ સમાય છે. જે કૃપાળુદેવથી અરિયંતનું ઓળખાણ થાય, કૃપાળુદેવથી સિદ્ધનું ઓળખાણ થાય, કૃપાળુદેવથી સહજાત્મ સ્વરૂપનું ઓળખાણ થાય, તે સહજાત્મ સ્વરૂપી પરમ કૃપાળુદેવ. અને તેઓ શીખી રહ્યા છે કે આ 24 કઈ 24? ઋષભદેવ ભગવાન, અજીતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયસનાથ, વાસુપૂજ્યનાથ, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લીનાથ, નમીનાથ, મુનિસુવ્રત, નમીનાથ, નેમિનાથ, પાર્શ્વપ્રભુ અને છેલ્લા મહાવીર પ્રભુ. ત્યાં સુધીના 24 લઈ લીધા. અને તે બધાને હું પરમ ઉપકારને, એ બધાનો પરમ ઉપકાર છે, આ પૃથ્વી ઉપર પરમ ઉપકાર છે, તેને હું વારંવાર સંભાળું છું. શ્રીમાન વર્ધમાન જીન વર્તમાન કાળના ચરમ તીર્થંકર દેવની શિક્ષાથી હાલ મોક્ષ માર્ગનું અસ્તિત્વ વર્તે છે. એ તેમના ઉપકારને સુવિહિત પુરુષો વારંવાર આશ્ચર્યમય દેખે છે. વર્ધમાન ભગવાનથી માંડીને 24ને તો સ્મરી લીધા, પછી છેલ્લા કોણ? તો કે 24માં વર્ધમાન ભગવાન મહાવીર સ્વામી. એની શિક્ષાથી, એના શાસનથી અને એના શિક્ષણથી અત્યારે મોક્ષ માર્ગનું અસ્તિત્વ છે. એનું શાસનમાં જન્મ્યા છીએ, જીવ્યા છીએ, અને એ પ્રવર્તી રહ્યું છે. એ તેમના ઉપકારને સુવિહિત પુરુષો વારંવાર આશ્ચર્યમાં દેખે છે. સુવિહિત પુરુષો એટલે શું? તો કે જે સુવ્યવસ્થિત છે, સ્થાપિત છે, શાસ્ત્રોક્ત છે, વિધિપૂર્વક થઈ ગયા છે, તે પુરુષો. અહીંયા તો આચાર્ય ભગવાન કહ્યો તો એમ, સદગુરુ તત્વ કહ્યો તો એમ, એ બધા જ પુરુષો, એ બધા આત્મા આશ્ચર્યમય દેખે છે. કાળના દોષથી અપાર સાગરનો ઘણો ભાગ વિસર્જન થયો અને બિંદુ માત્ર અથવા અલ્પ માત્ર વર્તમાનમાં વિદ્યમાન છે. અધૂરો એ છે. અંતમાં
अर्हन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सेते स्थिता आचार्या शासनोन्नतिकरा पूजा उपाध्यायका श्री सिद्धान्त सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पञ्चैते परमेष्टिना प्रतिदिनं भवन्तु मङ्गलम्. સજાત્મ